અને જ્ઞાનપ્રકાશ સ્વામીએ જે વિવાદિત નિવેદન આપ્યું હતું, આ જે ટિપ્પણી કરી હતી, તે ટિપ્પણીને મુદ્દે હવે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. અને આક્રોશ બાદ જે રીતે સાંસદનું પણ નિવેદન અહીંયા સામે આવ્યું છે, આ આક્રોશ જે જોવા મળી રહ્યો છે, એ આક્રોશ બાદ આ જે નિવેદન એક બાદ એક સામે આવે છે. ત્યારબાદ આપણે હવે આગળના મુદ્દા પર નજર કરીએ તો સુરેન્દ્રનગરની અંદર થાનમાં જે આગ લાગી હતી, તે આગ બીજા દિવસે તો કાબુમાં આવી ગઈ છે. સવારથી રાત સુધીમાં 2 વાર ગોડાઉનમાં આગ લાગી હતી, પણ હવે આ આગ જે છે એ કાબુમાં આવી ગઈ છે. આગમાં 70,000 કિલો મગફળી બળીને ખાખ થઈ ગઈ. ચોટીલા થાન હળવદના ફાયર ફાઈટરો કે જે એ કામે લાગ્યા હતા, ત્યારે હવે 2 દિવસ બાદ વિકાસ આગ જે છે એ શમી ગઈ છે, આગ પર કાબુ મેળવાયો છે. બિલકુલ વિક્રમ, ખેડૂતો જે પણ મગફળીનું ઉત્પાદન કરે છે, પછી સરકાર તેની ટેકાના ભાવે ખરીદી કરે છે. એ મગફળીનો જથ્થો પછી આવી રીતે વેરહાઉસમાં જે સંસ્થાઓ તેની ખરીદી કરે છે, એ નાફેડ હોય કે પછી ગુજકો માસોલ હોય કે પછી અન્ય સંસ્થાઓ, એ પછી પોતાના વેરહાઉસમાં ગોડાઉનમાં આ જથ્થો રાખતી હોય છે. સવાલ એ છે કે આ ગોડાઉનમાં કેમ વારંવાર આગ લાગે છે, અને સવાલ અમે નથી ઉઠાવી રહ્યા, આ સવાલ ઉઠાવ્યા છે ભાજપના દિગ્ગજ નેતા, સહકારી ક્ષેત્રના દિગ્ગજ આગેવાન દિલીપ સંઘાણી. ગઈકાલે પણ તેમણે સવાલ ઉઠાવ્યા હતા કે મને તો સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે આગ લાગી નથી, પરંતુ લગાવવામાં આવી છે, કારણ કે અનેકવાર આમાં કટકી થાય છે, ભ્રષ્ટાચાર થાય છે, એટલે આ બાબતે તલસ્પર્શી તપાસ થવી જરૂરી છે. તેમણે કહ્યું કે FSL ની તપાસ થવી આમાં એટલા માટે જરૂરી છે કારણ કે અગાઉ પણ આવી અનેક આગ લાગી ચૂકી છે. તેમણે કહ્યું કે ફક્ત ગોડાઉનમાં જ કેમ આવી આગ લાગે છે, અનેક જગ્યાએ એવી મિલ છે, એવી કંપનીઓ છે, ત્યાં તો મોટો જથ્થો રાખેલો હોય છે, ત્યાં ક્યારે આપણે આગના સમાચાર જોયા નથી કે સાંભળ્યા નથી, પરંતુ હંમેશા હર હંમેશ આવી રીતે ગોડાઉનમાં આગ લાગે છે અને પછી એ બાબતે એક તપાસ કમિટીની રચના થાય છે અને પછી તપાસનું નાટક થતું રહે છે, કોઈ ઝડપાતું નથી. પરંતુ આ કિસ્સામાં હવે તલસ્પર્શી તપાસ થવી જરૂરી છે તેવી દિલીપ સંઘાણીએ માંગ ઉઠાવી છે, અને માંગ વ્યાજબી પણ છે. સવાલ એ છે કે આ બાબતે તપાસ ક્યારે થશે? આગ તો કાબુમાં આવી ગઈ, પરંતુ આ આગનું સત્ય ક્યારે બહાર આવશે? ડાંગરના કૌભાંડમાં આપણે જોયું હતું, એમાં તો ચોક્કસથી સરકારે પહેલાથી એક્શન પ્લાન ઘડ્યો, એટલા માટે આખું કારસ્તાન બહાર આવ્યું. કદાચ સરકારે તપાસ ન કરી હોત તો પછી એમાં પણ મસમોટું કૌભાંડ ત્યાંથી છુપાઈ ગયું હોત. પરંતુ આમાં શું કોઈ કાંડ થયો છે ખરા, એ બાબતે તપાસ કરવી જરૂરી છે. નાફેડના જે ડિરેક્ટર છે મોહનભાઈ કુંડારે, આપણે તેમની સાથે પણ સંવાદ કરવાનો પ્રયત્ન કરીશું. નાફેડના જે ચેરમેન છે જેઠાભાઈ ભરવાડ, તેમની સાથે પણ સવાલ કરીશું, તેમને પણ પૂછવાનો પ્રયત્ન કરીએ કે શું આખરે આમાં આગનું સત્ય બહાર આવશે ખરા. પહેલા દિલીપ સંઘાણી આજે આ બાબતે શું નિવેદન આપ્યું એ સાંભળીએ. ગઈકાલે જે બન્યું એ સેન્ટ્રલ વેરહાઉસિંગ ગોડાઉન હતું, તો એને કેટલી કાળજી રાખવી જોઈએ, એની વ્યવસ્થાઓ છે કે આ બધી ચકાસણી હવે આ બનાવ બન્યો છે ત્યારે અધિકારીઓ મારફત થતું હશે. આગ લાગી એનો FSL નો રિપોર્ટ શું આવે છે, કેમ આગ લાગી, કેવા કારણોસર લાગી, કોઈ લગાડવામાં આવી છે કે કોઈ આકસ્મિક લાગી છે, આ બધા કારણો આવ્યા પછી આપણે એમાં કહીએ કે આ આગના કારણો છે અને આમાં કોઈ જવાબદાર તેના હવે પગલાં લેવા. શું લાગે છે, શંકાસ્પદ લાગે છે સળગ્યું હોય? સામાન્ય રીતે અન્ય ગોડાઉનમાં આગ લાગતી નથી, માત્ર આવી ખરીદીમાં જ લાગે, એટલે સ્વાભાવિક શંકા પ્રેરવાનું તો મન થાય જ. FSL નો રિપોર્ટ આવે પછી સત્ય હકીકત બહાર આવે. તો આમાં જો કૌભાંડ થયું હોય, જો આમાં કોઈ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો તો સીધી સરકાર સાથે છેતરપિંડી છે, કારણ કે સરકારે એ ટેકાના ભાવે ખરીદી કરી છે અને આપણા કરના પૈસે આપણે જે ટેક્સ ચૂકવીએ છીએ તેનાથી જ એ ખરીદી થાય છે, એટલે કે લોકોનો પૈસો આમાં છે, સરકારે આમાં ખરીદી કરી છે. ચોક્કસથી ખેડૂતોને રૂપિયા તેમાં ચૂકવાઈ ગયા છે, પરંતુ જે રીતે દિલીપ સંઘાણીએ આશંકા વ્યક્ત કરી છે કે કેટલાક લોકો જે આવો સારો મગફળીનો જથ્થો હોય છે તેને ત્યાંથી ગોડાઉનથી લઈ બારોબાર વેચી નાખે છે, અથવા તો જ્યારે જથ્થો ખૂટી જાય છે ત્યારે આવી આગ લગાવીને પછી એવું બતાવવામાં આવે છે કે બધી મગફળી તો સ્વાહ થઈ ગઈ છે અને પછી બારોબાર એ મગફળીનો વહીવટ થઈ જાય છે. અગાઉ પણ આવા બનાવ બની ચૂક્યા છે, એટલે જ આ બાબતે તલસ્પર્શી તપાસ થવી જરૂરી છે. આખરે ક્યાં સુધી મગફળીના નામે આવા કૌભાંડ થતા રહેશે? આપણે અગાઉ પણ જોયું હતું કે વેલ્ડિંગ થતું હતું, એનું કારણ બતાવીને ત્યાં આગ બતાવવામાં આવી હતી, પછી ભેજનું કારણ બતાવવામાં આવ્યું. અનેક જગ્યાએ આપણે એવું જોયું કે મગફળી નહીં પરંતુ અંદર તો ફક્ત માટીના ઢેફા હતા. એટલે સીધી રીતે આમાં સરકાર સાથે પણ છેતરપિંડી કરવામાં આવે છે, અન્યાય પણ થઈ રહ્યો છે, ભ્રષ્ટાચાર પણ થઈ રહ્યો છે.
કેટલાક એવા જે ભ્રષ્ટ અધિકારીઓ છે, કેટલાક એવા સેવકો છે, કેટલાક એવા વેપારીઓ છે, તેમની મિલીભગતથી આ શક્ય નથી. દિલીપ સંઘાણીએ પણ એ જ આશંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે કેટલાક એવા જે અધિકારીઓ છે તેમની મિલીભગત વગર આ શક્ય જ નથી. એ લોકોનું જે નેક્સસ છે, એ લોકોનું જે નેટવર્ક છે એ તોડવું જરૂરી છે. ડાંગર કૌભાંડમાં પણ આપણે જોયું હતું, જે આરોપી ઝડપાયા તેમાં પણ જે ખરીદનાર અધિકારીઓ છે તેમની સંડોવણી સીધી રીતે બહાર આવી હતી. જેઠા ભરવાડ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરી. નાફેડના ચેરમેન છે. સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. થાનમાં જે આગ લાગી છે મગફળી ગોડાઉનમાં, આગ તો કાબુમાં આવી ગઈ, પરંતુ શું આગ કેવી રીતે લાગી તેનું સત્ય બહાર આવશે ખરા સાહેબ? સત્ય બહાર આવશે ને. આગ જે લાગી છે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થવાના કારણે પ્રાઇમરી ધોરણે અત્યારે આગ લાગી હોય એવું જણાય છે, અને એફએસએલ ની ટીમ ગઈ છે, એટલે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ તપાસ થશે ને જો ભવિષ્યમાં કઈ ગેરરીતિ જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અચ્છા સાહેબ, દિલીપ સંઘાણીએ કહી રહ્યા છે, આપના જે સાથી નેતા છે એમનું કહેવું છે, એમનો જે અનુભવ છે એવું કહી રહ્યું છે કે અહીંયા આગ લગાવવામાં આવેલી છે. એમનું એવું કહેવું છે આગ લગાવવામાં આવી હશે તો એફએસએલ ની ટીમથી વધારે કોઈ ચકાસણી કરી શકાય નહીં. એફએસએલ ની ટીમ ચકાસણી કરશે ને એમાં કઈ ગેરરીતિ જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અચ્છા, આપના સુધી શું અહેવાલ આવ્યો છે? આપે આ અંગે કદાચ કોઈ વિગતો મંગાવી હશે તો પ્રાથમિક માહિતી આપના સુધી શું આવી છે આ આગને લઈ? માહિતી એટલી જ છે કે ભાઈ પ્રાઇમરી ધોરણે અત્યારે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી છે એવું આવ્યું છે. એટલે પોલીસે અત્યારે તપાસ ચાલુ છે. એફએસએલ ની ટીમ પણ આવીને ગઈ છે, એટલે તપાસ ચાલે છે. તપાસની દરમિયાનમાં કોઈ ગેરરીતિ જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દિલીપભાઈનું એવું કહેવું છે કે જ્યારે પણ આવા ગોડાઉનને એ જે માલ રાખવા માટે આપવામાં આવે છે, ભાડે આપવામાં આવે છે, ત્યારે એના માટે તો સ્પેશિયલ એમને ભાડું આપવામાં આવે છે કે ભાઈ તમે એનું રખરખાવ કરો, એને આગ ન લાગે એની તમે તૈયારી રાખો, તો પછી આગ કેવી રીતે લાગી જાય? આગ તો શોર્ટ સર્કિટ થવાના કારણે લાગી એવું અત્યારે પ્રાઇમરી ધોરણે જણાય છે, અને એ જે કઈ નુકસાન થશે તો જે તે ગોડાઉન વાળાની જવાબદારી હોય છે, એગ્રીમેન્ટ કરવામાં આવતા હોય છે. એટલે કોઈની કઈ આમાં ગેરરીતિ કરી હશે ને ગેરરીતિ કરવાનું કઈ કર્મચારીઓનું કોઈ મને હાલના તબક્કે જણાતું નથી, પણ ફ્યુચરમાં કોઈ પણ માની લો કે ગેરરીતિ નીકળશે તો એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અચ્છા, આ બાબતે કોઈ તપાસ કમિટીનું ગઠન થવું જરૂરી છે? આપ માનો છો એ બાબતે તલસ્પર્શી તપાસ થાય માટે? તપાસ કરે છે એનાથી વધારે તપાસ બીજું કોણ ગઠન કમિટી કરીને એમાં શું એ કરવી શકાય એમ છે. પોલીસ તપાસ કરે છે, કલેક્ટરને પણ સૂચના આપવામાં આવી છે, પોલીસને પણ વાત થઈ છે, એટલે પોલીસ તપાસ કરશે. પછી લાગશે કે એવું લાગશે કે કઈ ગેરરીતિ થઈ છે તો પછી કમિટી બનાવીને તપાસ કરાવીશું, પણ હાલના તબક્કે તો અત્યારે એવી કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું નથી એવું મને લાગે છે. બિલકુલ બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો જેઠા ભરવાડ કહી રહ્યા છે કે દિલીપ સંઘાણીની વાત સાથે હું સમર્થનમાં નથી આવતો, કારણ કે તેમણે કહ્યું કે આમાં પહેલા તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે તેવું અનુમાન છે. તેમનું કહેવું છે કે એજન્સીઓ પર વિશ્વાસ છે, પોલીસની ટીમ તપાસ કરશે, એફએસએલની ટીમ તપાસ કરશે, અને જો ભવિષ્યમાં આપણને એવું લાગ્યું કે અહીંયા કોઈ બેદરકારી દાખવવામાં આવી છે તો પછી એમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ આ પહેલી વારનું નથી, અગાઉ પણ આવા બનાવ બની ચૂક્યા છે. હવે પુનરાવર્તન ન થાય એ બાબતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.